નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત ક્ષત્રિય સેનાના અગ્રણી મુકેશભાઈ ઠાકોર દિયોદર ખાતે એકત્ર થયેલા ઠાકોર સમાજના યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે સ્થાનિક નેતૃત્વની સ્થાનિક કાર્યકરોની અવગણનાના કારણે હવે સમય આવ્યો છે કે આ વખતે કોંગ્રેસને વોટ આપી ભાજપના ઉમેદવારોને હરાવવા આહવાન કર્યું હતું, જેનાથી રાજકીય ધરતીકંપ સર્જાયો છે। તેમણે કાર્યકરોને જણાવ્યું છે કે ભાજપના સ્થાનિક નેતૃત્વએ પક્ષના કાર્યકરોની અવગણના કરી તેમનું ધાર્યું કરી સગાવહાલાઓને ટિકિટ આપી છે। એક વખત આ લોકોને એવો જવાબ આપો કે આવનારા સમયમાં કોઈને પણ પૂછ્યા વગર આ લોકો નિર્ણય ના કરે, એવો જવાબ આપવા માટે અહીંયા બેઠેલા તમામ આગેવાન કાર્યકર્તાઓને વિનંતી કરું છું। અને જેટલા પણ લોકોનું આજ સુધી અમે કામ કર્યું છે, નાના મોટું ટાંપો કર્યું છે, કોઈના દુઃખમાં ઉભા રહ્યા હોય, કોઈની અડધી રાતે મદદ કરી હોય, કોઈ અડધી રાતે અમારા જોડે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખી હોય, એવા લોકોને અમે આ વિસ્તારના દરેક સમાજના લોકોને મદદ કરી છે। એવા તમામ લોકોને હું વિનંતી કરું કે આ વખતે એક વખત ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં મતદાન કરી અને કોંગ્રેસના ઉમેદવારોને જીતાડો, તો જ આ લોકોની આંખ ખુલે અને આવનારા સમયમાં તમારી વચ્ચે નાના બનીને આવી જશે। ત્યારે હવે પરિણામ નથી મળી રહ્યું ત્યારે માફી માંગી રહ્યા છે। જો તમે ભૂલ કરી જ નથી તો તમારે માફી કેમ માંગવી પડે છે? અત્યારે ભાજપના આ દિયોદર વિસ્તારમાં 5 જિલ્લા પંચાયતની સીટો ગુમાવી રહી છે। આવનારા સમયમાં જે પણ કરવું પડે એની તૈયારી છે। અમે લોકો વચ્ચે ઊભા રહીશું, નાનામાં નાના પરિવારની વાત સાંભળીશું। લોકોની લાગણી હોય અને વિસ્તારના લોકોની માંગણી હોય એ પ્રમાણે થાય તેવી ઈચ્છા રાખી આવનારા સમયમાં વિસ્તારમાં વિકાસ થાય એના માટે લઈ અને આગળ વધીશું। આ વિસ્તારના લોકોને ભોળવી, લોકોને દબાવી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે। એના માટે આજે એમની શાન ઠેકાણે લાવવી પડશે અને તેમણે આનો જવાબ આપવો પડશે કે સગા વહાલા અને અંગત માણસોને જ ચૂંટણીમાં ટિકિટો આપવામાં આવી છે। પાર્ટીના અનેક કાર્યકર્તાઓ, આગેવાનો જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી માટે કામ કરી રહ્યા છે, પાર્ટીને મજબૂત કરી છે, પાર્ટી માટે રાત દિવસ દોડ્યા છે, પાર્ટી માટે ઘસાયા છે, એવા અનેક કાર્યકર્તાઓને સાઇડલાઇન કરવામાં આવ્યા છે। એવા કાર્યકર્તાઓને ચૂંટણીની અંદર લોકોની લાગણી અને માગણી હતી છતાં પણ ટિકિટો આપવામાં આવી નથી। અનેક ઉમેદવારો એવા છે કે જે માત્ર 2 લોકોના કહેવાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે। ગામનો અવાજ સાંભળ્યો નથી, લોકોનો અવાજ સાંભળ્યો નથી, કાર્યકર્તાઓનો અવાજ સાંભળ્યો નથી। એવા અનેક ઉમેદવારો છે કે જે લોકોએ માગ્યા એ ઉમેદવારો નથી આપ્યા। લોકોમાં જે રાત દિવસ રહેતા હતા, લોકો માટે દોડતા હતા, લોકોનું કામ કરતા હતા, એવા આગેવાનો કાર્યકર્તાઓને સાઈડ કરી અને માત્ર પોતાના સગા વહાલા અને અંગત લોકો, જેમણે 2 કે 3 આગેવાનોએ એમને ભલામણ કરી હોય, એવા ઉમેદવારોને અહીંયા મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। જવાબ આ વિસ્તારના લોકો સાથે મળીને આપવાના છે। ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓમાં જે નારાજગી છે એના લીધે આ નુકસાન પાર્ટીને થવાનું છે। વાંધો ઉપરના નેતૃત્વનો નથી પરંતુ સ્થાનિક નેતૃત્વ સામે છે। આગેવાનો કાર્યકર્તાઓ, અપેક્ષિત આગેવાનો અને કાર્યકર્તાઓની આ બેઠક હતી અને આ બેઠકની અંદર અમે જાહેર મંચ ઉપરથી વાત મૂકી છે અને આવનારા સમયમાં આ વિસ્તારમાં એક એવો જવાબ મળે કે આવનારી ચૂંટણીઓમાં અથવા કોઈ પણ પ્રકારના નિર્ણયો કરવાના હોય ત્યારે આ વિસ્તારના, ગામના, મત વિસ્તારના નાનામાં નાના કાર્યકર્તાઓનું સંકલન કરી, આગેવાનોનું સંકલન કરી, પાર્ટીના જવાબદાર લોકોનું સંકલન કરી અને નિર્ણયો થાય, એના માટે આ વખતે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં મતદાન કરી અને એક વખત તમામ ઉમેદવારોને પાડી દેવા માટેના આદેશ કર્યા છે। અને અમારા કાર્યકર્તાઓ આવનારા સમયમાં ગામે ગામ જઈ અને બૂથ સુધી આનું પરિણામ મળે એના માટે મતશે, એનો મને પૂરો ભરોસો અને વિશ્વાસ છે।